નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. ભગવાન જગન્નાથની યાત્રાને હવે થોડો સમય બાકી છે, ત્યારે જગતના નાથ નગરચર્યાએ નીકળે છે. ત્યારે અમદાવાદની શેરીએ એક જ ગુંજ સંભળાય છે, જય જગન્નાથ, જય જગન્નાથ. અમદાવાદની રથયાત્રાને 18 કિલોમીટરના રૂટનું શું મહત્વ છે? શા માટે આ જ રસ્તા પરથી નીકળે છે રથયાત્રા? અને રૂટમાં આવતા અલગ અલગ વિસ્તારોનું શું મહત્વ છે? આવો જાણીએ આ અહેવાલમાં. અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ 147 વર્ષ પહેલાં થયો હતો. સૌપ્રથમ ભગવાનની રથયાત્રા બળદગાડામાં નીકળતી હતી. તેમજ જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ રથયાત્રા શરૂ કરાવી હતી, જેમાં વર્ષ 1878માં અષાઢી બીજના દિવસે પ્રથમ વખત રથયાત્રા નીકળી હતી. ત્યારે નાથની અમદાવાદમાં 18 કિલોમીટરની રથયાત્રાના રૂટ પર અનેક રસપ્રદ પ્રસંગ પણ જોડાયેલા છે. ત્યારે પહેલાં જોઈએ આ 18 કિલોમીટરની રથયાત્રાના રૂટમાં કેટલા અને કયા વિસ્તારો છે અને કેટલા વાગે રથયાત્રા ત્યાં પહોંચે છે. સવારે 7 વાગે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થાય છે, જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી પહિંદ વિધિ કરીને રથયાત્રાને આગળ વધારે છે. પહિંદ વિધિ કરવાનું અહીં અનેરું મહત્વ રહેલું છે. સવારે 9 વાગ્યાની આસપાસ એએમસી ઓફિસ પાસે રથયાત્રા પહોંચે છે, જ્યાં નગરસેવક તરીકે નગરપતિ એટલે કે મેયર સહિત તમામ લોકો ભગવાનનું સ્વાગત કરે છે. લગભગ 9:45 વાગ્યાની આસપાસ રાયપુર ચકલા ખાતે રથયાત્રા પહોંચે છે, જ્યાં નગરજનો દ્વારા આરતી ઉતારીને ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે. ત્યારબાદ લગભગ 10:30 વાગ્યાની આસપાસ ખાડિયા 4 રસ્તા ખાતે રથયાત્રા પહોંચે છે, જ્યાં ભગવાન જગન્નાથજીનું સ્થાનિક નેતાઓ અને આગેવાનો રથ પૂજાની સાથે નાથનું પૂજન કરે છે અને ભગવાનને ભેટ પણ અર્પણ કરે છે. ત્યારબાદ લગભગ 11:15 વાગ્યાની આસપાસ કાલુપુર સર્કલ ખાતે રથયાત્રા પહોંચે છે, જ્યાં વર્ષોથી શીરાના પ્રસાદનું મહત્વ રહેલું છે. લગભગ 12 વાગ્યાની આસપાસ રથયાત્રા સરસપુર પહોંચે છે, જ્યાં ભગવાનનું મોસાળ કહેવાય છે અને અહીંયા ભગવાનનું મામેરું કરવામાં આવે છે અને થોડીક વાર માટે રથયાત્રા અહીંયા વિરામ કરે છે. લગભગ 1:30 વાગ્યાની આસપાસથી સરસપુરથી આ રથયાત્રા પરત ફરે છે. 2 વાગ્યાની આસપાસ કાલુપુર સર્કલ ખાતે રથયાત્રા પહોંચે છે અને નિજ મંદિર પરત ફરતા રથોનું પોલીસ પ્રશાસન દ્વારા સ્વાગત કરવામાં આવે છે અને ભક્તોની ભીડ અહીં ઉમટી પડતી હોય છે. લગભગ 2:30 વાગ્યાની આસપાસ પ્રેમ દરવાજા ખાતે રથયાત્રા પહોંચે છે. દિલ્હી દરવાજા અને પ્રેમ દરવાજાની વચ્ચે સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીંયા પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવે છે. સાંકડી શેરીઓ હોવાથી ખૂબ તકેદારી રાખવામાં આવતી હોય છે અને કોમી એકતાનું ઉદાહરણ અને કબૂતર ઉડાડીને મુસ્લિમ સમાજના લોકો પોતાની ભગવાન પ્રત્યેની ભક્તિ દર્શાવતા હોય છે. અહીં દિલીપદાસજીનું સ્વાગત પણ મંદિરના મહંત તરીકે કરવામાં આવતું હોય છે. લગભગ 3:15 વાગ્યાની આસપાસ રથયાત્રા દિલ્હી ચકલા વિસ્તારમાં પહોંચે છે. ત્યારબાદ 3:45 કલાકે શાહપુર દરવાજા ખાતે રથયાત્રા પહોંચે છે. સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીં પોલીસની સુરક્ષા પણ વધારી દેવામાં આવે છે. લગભગ 4:30 વાગ્યાની આસપાસ આરસી હાઈસ્કૂલ ખાતે રથયાત્રા પહોંચે છે. અહીં પણ સ્થાનિક લોકો ભગવાનને ભેટ ધરાવે છે. 5 વાગે ઘી કાંટા વિસ્તારમાં રથયાત્રા પહોંચે છે, જે વેપારીઓ દ્વારા ભગવાનનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. સોના ચાંદીના ઘરેણા સહિતની પણ ભગવાનને ભેટ આપવામાં આવે છે. કહેવાય છે કે આ વિસ્તારમાં નાનામાં નાના વેપારીથી લઈ મોટામાં મોટા વેપારી યથાશક્તિ પ્રમાણે ભગવાનને ભેટ આપે છે. લગભગ 5:45 વાગ્યાની આસપાસ પાનકોર નાગા વિસ્તારમાં રથયાત્રા પહોંચે છે. અહીં શ્રીફળની પ્રસાદી ચઢાવવાનું અનેરું મહત્વ રહેલું છે. વર્ષોથી અનેક માનતાઓ જેણે રાખી હોય છે અને તેમની મનોકામના જ્યારે પૂર્ણ થાય છે, ત્યારે અહીં શ્રીફળ ચઢાવવાનું મહિમા રહેલું છે. લગભગ 6:30 વાગ્યાની આસપાસ રથયાત્રા માણેક ચોક પહોંચે છે, જ્યાં સોની માર્કેટમાંથી આ રથયાત્રા પસાર થાય છે. ત્યારે અનેક જ્વેલર્સ દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવે છે. સાથે જ ભગવાનની નજર ઉતારવાનું પણ અહીંયા વિશેષ મહત્વ રહેલું છે. અને અંતે 8:30 વાગ્યાની આસપાસ નિજ મંદિર રથયાત્રા પરત ફરે છે. પરંતુ અહીંયા ભગવાનને એક દિવસ મંદિરના પ્રાંગણમાં જ રાત વિતાવવી પડતી હોય છે અને બીજા દિવસે ભગવાનને નિજ મંદિરમાં બિરાજમાન કરાવવામાં આવે છે. અમદાવાદની રથયાત્રા દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક,
30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ વાજાવાળા જોડાય છે તથા સાધુ સંતો અને ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસીઓ પણ જોડાય છે. આ સંખ્યા દર વર્ષે અલગ અલગ રહેતી હોય છે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ થાય છે તથા 2 લાખ ઉપરના પ્રસાદમાં આપવામાં આવે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા અહીં પહિંદ વિધિ કરવામાં આવશે અને સવારે 4 વાગે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપી શકે છે તથા સવારે 5 વાગે જગન્નાથજીનું પ્રિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબા અને ભગવાનના પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે. સવારે 5:45 વાગે રથમાં ભગવાનને બિરાજમાન કરાવવામાં આવશે અને સવારે 7 વાગે રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. ત્યારે મંદિરના મહંત પાસેથી આ રથયાત્રાના રૂટનું મહત્વ જાણીએ. થઈને ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પોતાના સ્થાને પધારતા હોય છે. સ્વાગત માટે તો હવે દિન પ્રતિદિન ભવ્યથી ભવ્ય અને લોકોની જે આસ્થા અને શ્રદ્ધા અલૌકિક ભગવાન જગન્નાથજીની યાત્રા સાથે જોડાયેલી છે. આપણે ધરાઈ જઈએ, ધરાયા કરતાં પણ વધારે એવી ઉત્સાહથી લોકોનું સ્વાગત અને ભગવાનની એ યાત્રાનો આનંદ મનાવતા હોય છે. એવી આ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા જ્યારે આવી રહી છે અને ત્યારે સૌ આનંદ, ઉત્સાહ, કોમી એકતા અને અખંડિતતા સદભાવના સાથે સૌ મનાવીએ એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. એક વખત રથયાત્રામાં કોમી તોફાનો પણ ફાટી નીકળ્યા હતા. તે દરમિયાન સરયુદાસ નામના હાથીએ રથયાત્રાનો પ્રતિબંધ છતાં પણ તે સમયે પ્રારંભ કરાવ્યો હતો અને મંદિરનો ગેટ તોડીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હોવાથી ગજરાજોને રથયાત્રામાં પ્રથમ સ્થાન અપાય છે. અને સમયની સાથે બધું જ બદલાયું અને રંગે ચંગે નગરચર્યાએ નાથ નીકળતા હોય છે ત્યારે દરેક જ્ઞાતિના લોકો ખુશીથી આ રથયાત્રાની શુભકામનાઓ મંદિરના મહંતને આપતા હોય છે. સાથે મુસ્લિમ વિસ્તારમાંથી આ રથ જ્યારે પસાર થાય છે ત્યારે ભાઈચારાનો નજારો પણ આ રથયાત્રામાં જોવા મળે છે. ત્યારે શાંતિ સમિતિના આગેવાન શું કહી રહ્યા છે તે સાંભળીએ. 2 તહેવાર એવું છે કે બધાય કોમનો માણસ મનાવતા હોય છે. એક રથયાત્રા ને એક ઉત્તરાયણ ને બધાય મનાવતા હોય છે. જ્યારે રથયાત્રા હોય છે થિયેટર બંધ જ હોય છે બધાને, તો બધાય આનંદ લેતા હોય છે. લોકમાં એની અંદર કોઈ પણ જાતભાત જોવા વગર એમની સાથે કંધાથી કંધા મિલાવીને રથને રવાના કરતા હોય છે. જ્યારે કોર્પોરેશનથી આગળ જતો રહે છે તો અહીંયાનો એરિયા છોડીને બીજા એરિયાનો આવે ત્યારે એ લોકો પણ ઠેર કબૂતર ઉડાવે છે. જે રીતે જેમને થાય એવી રીતના સ્વાગત કરીને એને લોકની મજા લેતા હોય છે. કોમી એકતાનું ઉદાહરણ જોવા મળતું હોય છે અહીંયા ભગવાન જગન્નાથની રથયાત્રામાં. મુસ્લિમ સમાજના આગેવાનો પણ અને ધારાસભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહીને ભગવાન જગન્નાથજીને સીદી સૈયદની જાળી અને ચાંદીના રથ પણ અર્પણ કરતા હોય છે. સાથે જ કોમી એકતાના ઉદાહરણ સાથે કબૂતર ઉડાડીને સર્વધર્મ સમાન હોવાનો સંદેશો આપે છે. કે છેલ્લા ઘણા વર્ષોથી હું જોઉં છું કે હું બી 35 વર્ષથી તો હું પોતે જોઈ રહ્યો છું કે અમે પોતે સ્વાગત કરવા માટે મહંતશ્રીનું જઈએ છીએ અને મહારાજશ્રીને અમે ચાંદીની જે સીદી સૈયદની જાળલી જે કલાકૃતિઓ છે ભેટ આપીએ છીએ, ચાંદીનો રથ આપીએ છીએ. એ મુસ્લિમ સમાજ તરફથી આપવામાં આવે છે. અને ખાસ કરીને આપણે કહું કે રથયાત્રાના દિવસે જેવી રીતે ઈદ મિલાદ કમિટી છે અમારી, જે ઈદ મિલાદ કમિટી ખૂબ મોટું મહત્ત્વ ધરાવે છે. એ કમિટીના જે ચેરમેનો છે પોતે પણ મહારાજશ્રીને જે સીદી સૈયદની જાળી આપે છે, સાલ ઓળાડે છે, સન્માન કરે છે. એવી રીતે તાજિયા કમિટી છે, તાજિયા કમિટીના લોકો પણ ત્યાં જાય છે અને મહારાજશ્રીનું સ્વાગત કરે છે. દિવસે પોતે નીકળે છે રથયાત્રાના જે રૂટ બનાવેલો છે ત્યાં અને લોકોને દર્શન આપે છે. એટલો ખૂબ અનેરો ઉત્સાહ છે અને મુસ્લિમ હિન્દુ આમાં કંઈ હોતું જ નથી. તમામ જગ્યાએ આપ જુઓ કે મુસ્લિમ સમાજ તરફથી પાણીની પરબ હોય છે, છાશની વ્યવસ્થા હોય છે, શરબતની વ્યવસ્થા હોય છે, પ્રસાદની વ્યવસ્થા હોય છે. લોકો શાંતિના કબૂતરને ઉડાડે છે. એટલે જે પ્રમાણેનો આખો માહોલ છે એ આખું કે જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલકી આખા રસ્તે આ જ નાદ તમને સાંભળવા મળશે. દેવી પૂજક સમાજ દ્વારા અનેક માનતાઓ પણ ભગવાન જગન્નાથજીની રાખવામાં આવતી હોય છે. ત્યારે સુભદ્રાજીને પણ સાડી સહિતના ઘરેણાં પણ મામેરાની સાથે રૂટ પર અનેક ભક્તો આપતા હોય છે. અમદાવાદની પોળોમાં ભગવાન જગન્નાથજીની સાથે બહેન સુભદ્રાજીને પણ સાડી અર્પણ કરવાનું અનેરું મહત્વ છે અને અનેક સમાજના લોકો બહેન સુભદ્રાજીની માનતા રાખતા હોય છે અને તે માનતા પૂર્ણ થતાં તેમને સાડીની ભેટ અર્પણ કરતા હોય છે. આમ નાના બળદગાડામાં નીકળેલી રથયાત્રાએ આજે વિશ્વ સ્તરે ઓળખ બનાવી છે અને આ રથયાત્રામાં પોળ હોય કે અન્ય વિસ્તાર હોય, આ જગન્નાથજીની રથયાત્રામાં દર્શનનો લાભ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને ભગવાનની નગરચર્યામાં સહભાગી થતા હોય છે અને દર્શન કરીને પોતે ધન્યતા અનુભવતા હોય છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.